તારીખ 25/5/2026 મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પોશીના તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અંગેની બેઠકમાં ભારે હોબાળો, કોંગ્રેસના દાવેદાર સહિત સદસ્યનો બહિષ્કાર। પોશીના તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે સોમવારે બોલાવવામાં આવેલી પ્રથમ સભા બોલાવવામાં આવેલ, જેમાં ધાંધલ ધમાલ અને હોબાળાની ભેટ ચડી। સભાખંડમાં બિનઅધિકૃત વ્યક્તિઓની હાજરીનો વિરોધ કરી કોંગ્રેસના પ્રમુખ પદના દાવેદાર સેમુભાઈ સોલંકીની આગેવાનીમાં અસંતુષ્ટ સદસ્યો હોબાળો મચાવી ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો। સોમવારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા માટે પ્રથમ સભાનું આયોજન કરવામાં આવ્યું। નિયમ મુજબ આ સભામાં માત્ર ચૂંટાયેલ સદસ્યો અને ચૂંટણી અધિકારી જ હાજર રહી શકે, પરંતુ કોંગ્રેસના અગ્રણી અને પ્રમુખ પદના દાવેદાર સેમુભાઈ સોલંકી તેમજ અન્ય સદસ્યોના આક્ષેપ અનુસાર સભાખંડમાં અન્ય 15 થી 20 જેટલા અજાણી અને બિનઅધિકૃત માણસો ચૂંટણી અધિકારીની હાજરીમાં જ અંદર બેઠેલા હતા। અસંતુષ્ટ સદસ્યોએ અન્ય વ્યક્તિઓને સભાખંડની બહાર કાઢવા માટે ચૂંટણી અધિકારીને ઉગ્ર રજૂઆત કરીને સૂચન આપ્યું। તેમ છતાં બહારના લોકો સભાખંડમાંથી બહાર નીકળ્યા ન હતા અને સદસ્યો સાથે જીભાજોડી તથા ઉગ્ર દલીલો કરવા લાગ્યા। સભાખંડની ગરિમા જોખમાતી જોઈ સેમુભાઈ સોલંકી અને તેમની સાથેના સદસ્યોએ બેઠકનો બહિષ્કાર કર્યો। સભાખંડમાંથી કાર્યવાહી શરૂ થાય તે પહેલા બહાર નીકળી ગયા। આ સમગ્ર વિવાદ બાદ સેમુભાઈ સોલંકીની આગેવાની હેઠળ અસંતુષ્ટ સદસ્યોએ ચૂંટણી અધિકારીને એક લેખિત આવેદનપત્ર સુપ્રત કર્યું, જેમાં માંગણી કરવામાં આવી કે અમારી ગેરહાજરીમાં આજની પ્રથમ સભા દરમિયાન બનેલી તમામ ઘટના, અંદર હાજર રહેલ બિનઅધિકૃત લોકોની ઓળખ માટે સભાખંડના સીસીટીવી ફૂટેજ અને સત્તાવાર વિડીયો ક્લિપિંગ તેમને તાત્કાલિક પૂરી પાડવામાં આવે તેવી માંગણી કરી હતી। આજે પોશીના તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટેની આજે મિટિંગ હતી, જેમાં 11:30 વાગે અમારા કોંગ્રેસના તથા ભાજપના તથા આમ આદમી પાર્ટીના બાપ પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો મિટિંગ માટે તાલુકા પંચાયત સભાખંડમાં આવ્યા હતા, પરંતુ સભાખંડમાં ત્રીજા ચૂંટાયેલા સભ્યો સિવાય અન્ય 10 થી 15 માણસો ઘૂસી ગયેલા હતા, જેથી તેની જાણ ચૂંટણી અધિકારીને કરતા તે લોકોએ અંદરો અંદર ઘર્ષણ ઊભું કર્યું હતું, જેથી મિટિંગની આજની કોઈ કાર્યવાહી થઈ શકેલ નથી અને તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટેની કોઈ જ પ્રોસેસ થઈ શકી નથી, જેની અમે તાલુકા પંચાયતના ઉમેદવારના પ્રમુખના ઉમેદવાર અને ઉપપ્રમુખના ઉમેદવાર બંને જણાએ અહીં પ્રોસિડિંગની કોપી સીસીટીવી ફૂટેજ સાથે માગવામાં આવી છે, જે તાત્કાલિક અમને ઉપલબ્ધ કરવામાં આવે અને આજની મિટિંગનો અમે બહિષ્કાર કરીએ છીએ। રિપોર્ટર ગિરીશભાઈ પ્રજાપતિ, પોશીના।